અમદાવાદમાં મોજ શોખ માટે વાહન ચોરીના 100 જેટલા ગુના આચરનાર કરોડપતિ ચોરને 30 એક્ટિવા સાથે ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે એક્ટિવા ચોરી કરતો. આ આરોપીને એક્ટિવા ચોરી કરવાની આદત પડી ગઈ હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. અગાઉ પણ આ આરોપી 100 જેટલા ગુનાઓમાં સંડાયેલો હોય અને અનેકવાર જેલમાં પણ ગયેલો હોય તેવું પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે. સાંભળો આ કરોડપતિ ચોરનો પૂરો કાંડ. તેની પાસેથી અત્યારે ટોટલ 41 ગુનાની કબૂલાત છે. 30 વાહનો એની પાસેથી જે એક્ટિવા ચોર છે સ્પેશિયલ, તો એક્ટિવા એની પાસેથી કબજે કરવામાં આવેલા છે. આ તમામ એક્ટિવા તે જાહેર જગ્યાઓ જે છે અમદાવાદ શહેરની છે, સાથે સાથે આપણા એડજોઇનિંગ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાના જે તાલુકા પ્લેસીસ છે ત્યાંથી પણ એને એક્ટિવા ચોરેલા છે. આરોપીએ બાગ બગીચા હોય, બસ સ્ટેન્ડ હોય કે જાહેર જે જગ્યાઓ છે ત્યાંથી પોતાના મોજ શોખ માટે અથવા તો પોતાની જે જીવન જરૂરિયાતની જે એની રોજિંદી વસ્તુઓ છે એને પૂરી કરવા માટે થઈ અને આવા એક્ટિવા ચોરતો હતો. તે એક્ટિવા જે ચોરે પછી ત્યાં જેનું પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં મૂકી દેતો હતો, અથવા તો કેટલાક એક્ટિવાઓ જે છે એને ભેગા કરી આ જે છે બધો મુદ્દામાલ અને પીરાના કચરાના ઢગલાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં મૂકેલા હતા. તેમાંથી થોડી ઘણી બેટરીઓ નીકાળી અને કોઈને આપી અથવા વેચી મારી અને તે જે કોઈ પૈસા મળે તે પોતાના મોજ શોખ અથવા તો એના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી કરવા માટે લગાવતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેને અત્યાર સુધી 100 થી વધુ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાઈ ચૂક્યો છે. અત્યારે પણ આરોપી પાસેથી 70 જેટલી એક્ટિવા ચોરીની કબૂલાત અને મુદ્દામાલ જે છે આપણને મળી આવ્યો છે. હજુ વધુ પૂછપરછ ચાલુમાં છે. આ આરોપીની સ્પેશિયાલિટી એ છે કે તે ફક્ત અને ફક્ત એક્ટિવા જ ચોરે છે. તે એક્ટિવા ટુ વ્હીલર સિવાય બીજું કોઈ વ્હીકલ ચોરતો નથી. પાટણ જિલ્લામાં પણ આરોપી પકડાયો છે અને અમદાવાદ શહેરના લગભગ તમામ પોલીસ સ્ટેશનોમાં આરોપી જે છે એ પકડાયો છે અને એના વિરુદ્ધમાં ગુનાઓ પણ અત્યારે પણ દાખલ થયેલા છે. આવા ટોટલ 41 થી વધુ ગુનાઓની અંદર ગુના દાખલ છે. એમાંનો મુદ્દામાલ પણ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા એ અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરવાની ટેવ વાળો છે.